નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. રાહુલ ગાંધીના ચૂંટણી પંચના આક્ષેપો સામે 272 નાગરિકોનો પત્ર. 6 મહિના દરમિયાન 3 બાળકોને શ્વાનોએ ફાડી ખાધા. રાજકોટ શહેરમાં 14,106 લોકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા. હાર બાદ આરજેડીની મિટિંગમાં ભાવુક થયેલા તેજસ્વી યાદવ. એક દિવસના બાળકને અમદાવાદ લઈ જવાતું હતું. શામળાજી હાઈવે પર રાણા સૈયદ ચોકડી નજીક અકસ્માત સર્જાયો. હિદરપુરા હીરા બજારમાં ફ્રીઝ કમ્પ્રેશરમાં ભયાનક બ્લાસ્ટ. પૂર્ણામાં રૂપિયાની લેતી દેતીમાં યુવકને ટાઇલ્સના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેવાયો. તંત્રી સ્થાનેથી વૈશ્વિક સોનામાં ફંડોની નીચા મથાળે લેવાલી ઘર આંગણે રેન્જ બાઉન્ડ સ્થિતિ. કોંગોના કોલ્વેઝી એરપોર્ટ પર એક સરકારી મંત્રીનું વિમાન લેન્ડ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું. તાઇવાન મુદ્દે જાપાનીઝ પીએમના નિવેદન બાદ બંને દેશો સામસામે. દુબઈ એર શોમાં આઈએએફ વિમાનો ધૂમ મચાવશે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભયંકર અકસ્માત થયો. પ્રખ્યાત ગાયક હુમન સાગરનું 36 વર્ષની વયે અવસાન. બેંગલુરુની મહિલાને ડિજિટલ અરેસ્ટ કરીને 32 કરોડની છેતરપિંડી. ઈડી દ્વારા અલફલાહ યુનિવર્સિટી ખાતે દરોડા પાડવામાં આવ્યા. સાઉદીમાં બસ દુર્ઘટનામાં 45 ભારતીયો બળીને ખાખ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય પિતાનો છાંયો પડછાયો. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો ડાંગ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય લોકોની સલામતી માટે સજ્જ અને સજાગ. વધૈયા હવા રાજ્ય ધોરીમાર્ગ ઉપર પ્રોટેક્શન વોલ આરસીસી ગટરની કામગીરી હાલ પ્રગતિ હેઠળ. રાષ્ટ્રીય કેળવણી મંડળ બોરસદ સંચાલિત શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડાકોરમાં ક્યુડીસી કક્ષાનો કલા મહોત્સવ યોજાયો. શુક્રવારે રાત્રે ટાઉન હોલ ખાતે યે ખુશ્બુ હે ગુજરાત કી સંગીતમય કાર્યક્રમ યોજાશે. આત્મન ફાઉન્ડેશન દ્વારા રેવાગ્રામ સેવા સંકુલમાં ગાયત્રી યજ્ઞ દાતા સન્માન સાથે સર્વોદય મિલન કાર્યક્રમ યોજાયો. સંસ્થાન હાઈસ્કૂલ ડાકોરના સંયુક્ત ઉપક્રમે સંકુલ કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં મહાનગર પરિષદની બેઠક યોજાઈ. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.